નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતેથી પસાર થતી સરસ્વતી નદીમાં આજે બીજા દિવસે પણ ઘોડાપૂર આવતા ફરી એકવાર સરસ્વતી નદી કિનારે આવેલ માધવરાય ભગવાનનું મંદિર જલમગ્ન થયું હતું। સતત બીજા દિવસે પણ પ્રાચીની સરસ્વતી નદીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે પ્રાચી તીર્થ ખાતેથી પસાર થતી નદીમાં ફરી એકવાર ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। હાલ સરસ્વતી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ સિઝનનો સૌથી મોટો પ્રવાહ હોય તેવું લાગી રહ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા પાણીના તળ ખાલી થઈ ગયા હતા, ત્યારે ખેડૂતોએ વાવેલ મગફળી, સોયાબીન જેવા પાકો નિષ્ફળતાને હારે હોય, ત્યારે આખર ટાઈમે મેઘ સવાર થતાં ખેડૂતોનો ઊભો મોલ બંસી ગયો છે। ત્યારે સરસ્વતી નદીમાં પાણી આવતા ખેડૂતોના કૂવાના તળ ઊંચા આવશે અને ખેડૂતોને ફાયદો થશે અને શિયાળુ પાક ઘઉં, બાજરો જેવા પાકોને પણ ફાયદો થશે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય માધવરાય। હું યુવરાજ બાપુ શ્રી માધવરાયજીની જગ્યા પ્રાચી ઉપરવાસના ગામોમાં ભારે વરસાદ હોવાના કારણે આપ જે જોઈ રહ્યા છો માધવરાયજી અને લક્ષ્મીજી પ્રભુનું મંદિર છે તે પાણીની અંદર જળમગ્ન થયું છે। ગયા વખતે શ્રાવણમાં 11 દી અને આ વખતે શ્રાવણ મહિનાની પાવન અવસર એટલે કે 11 દી ભગવાન પાણીની અંદર બિરાજમાન થયા છે ઉપરવાસ વરસાદ હોવાના કારણે। અહીં ભગવાન પાણીની અંદર બિરાજમાન હોવાથી ઉપર ભગવાનની સામે શ્રી કૃષ્ણ ઝૂલા દર્શન અને માધવરાયજી પ્રભુના ગાદી દર્શન રાખેલા છે। હવે 4 મહિના પાણીમાં જળમગ્ન મંદિર હોવાથી અહીં ઉપરથી યાત્રિકો ગણોને દર્શન કરવામાં આવશે। ભરતસિંહ વાળા, ગીર સોમનાથ પ્રાચી। આજે ગીર સોમનાથ જિલ્લાના પવિત્ર યાત્રાધામ પ્રાચી તીર્થમાં માધવરાયની જગ્યામાં 2 દિવસથી છેલ્લા મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જે આજુબાજુના વિસ્તારમાં ખુશીનો માહોલ છે। પાણીનો પ્રશ્ન અત્યારે અમારો હલ થઈ ગયો છે અને છેલ્લા 2 દિવસથી ભગવાન પણ જલમગ્ન છે। આપ જોઈ શકો છો કે નદીની અંદર કેટલો પાણીનો પ્રવાહ ધસધસતો આવે છે। છેલ્લા 2 દિવસથી સતત વરસાદ ચાલુ છે। આ દિવસોથી ખેડૂતોને મોટો પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો પાણીનો, કેમ કે પોતાની મોલાદ છે મગફળી અને સોયાબીન પાણી વગરના મૂરઝાતા હતા। છેલ્લા 1 મહિના દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનો છાંટો નહોતો। ખેડૂતો બહુ ઊંડી ચિંતામાં પહોંચી ગયા હતા કે હવે શું થશે, પણ સોમનાથ બાપા અને માધવરાયની ભૂમિ છે, આ માધવરાયજીની જગ્યા છે, બાપાની દયાથી ખેડૂતોને જે પાણીનો પ્રશ્ન હતો અને વરસાદ ઉપર જે વિશ્વાસ હતો એ ભગવાને સાબિત કરી દીધું છે કે છેલ્લે જ્યાં કોઈ ન પૂગે ત્યાં હું પહોંચું। બધાની ઈચ્છા એવી હતી કે વરસાદ હવે નહીં થાય, એટલો નહીં થાય, વાડીઓમાં પાણી નહીં થાય, આવનારા પાકોનું શું થશે, પણ ભગવાને 2 જ દિવસમાં બધાય પ્રશ્ન, આખા વર્ષનો પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે, જેથી કરીને આજુબાજુના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। પોતાના આવનારા શિયાળુ સિઝન અને ઉનાળુ સિઝનમાં પાણીનો સારો એવો સ્ટોક રહેશે તો આગળ ખેતી કરી શકશે।